સુરતમાં ઠેર ઠેર રસ્તાઓમાં ખાડા જોવા મળી રહ્યા છે। માત્ર છેલ્લા 3-4 દિવસથી આવતા વરસાદને કારણે શહેરમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચોમાસું શરૂ થતાની સાથે શહેરભરના રસ્તાઓમાં ખાડાની સમસ્યાઓ સર્જાઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેના પર પણ સ્વાભાવિક રીતે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે રઘુકુલ ગરનાળાના રસ્તામાં પણ ખાડા પડવાને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે રસ્તા ધોવાઈ જવાની ઘટના બનતી હોય છે અને રસ્તામાં ભૂવા ખાડા પડવાની ઘટનાને લઈ સતત ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવતા હોય છે। ત્યારે અધિકારીઓની સાંઠગાંઠના કારણે લોકોની મુશ્કેલી ચોમાસા દરમિયાન વધી જતી હોય છે અને પહેલા ચોમાસામાં રસ્તો ધોવાઈ જાય તો સ્વાભાવિક છે કે પ્રજાએ ચૂકવેલા ટેક્સના રૂપિયાનો પણ જાણે ધોવાણ થઈ જાય છે, જેને કારણે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગે છે। ત્યારે સુરતમાં ઠેર ઠેર રસ્તાઓમાં ખાડા જોવા મળી રહ્યા છે અને માત્ર છેલ્લા 3-4 દિવસથી આવતા વરસાદના કારણે જ શહેરમાં આ પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે, જેમાં રસ્તા ઉપર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે। આ રસ્તો ચોમાસામાં અવારનવાર રિપેર કરવામાં આવતો હોય છે, તેમ છતાં વરસાદમાં રોડના છોતરા નીકળી જાય છે। ત્યારે ચોમાસું શરૂ થતાની સાથે જ શહેરભરમાં રસ્તાઓમાં ખાડાની સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે, તેની સાથે ભૂવા પડવાની ઘટના પણ વધી રહી છે। તો શહેરના લગભગ તમામ ઝોનની અંદર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, તેના પર પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે। ત્યારે સુરત શહેરમાં રઘુકુલ ગરનાળાના રસ્તા પર પણ ખાડાઓ પડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે।